આખા ભારતની અંદર આવતીકાલે આપણે મોક ડ્રિલનું રિહર્સલ કરવાના છીએ. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે વોર થાય તો આપણે શું કરવાનું છે, પ્રજા તરીકે આપણે કેવી રીતે સાવચેત રહેવાનું છે, એનું આ પ્રેક્ટિસ રિહર્સલ છે. આની અંદર શું શું થશે? એક, એવી સાયરન વગાડવામાં આવશે. આપણે ત્યાં લાલ દરવાજા અથવા તો બહુમાળી મકાન પર આવી સાયરન મૂકવામાં આવી છે. એ સાયરન જ્યારે વાગે એટલે શહેરમાં 5 થી 7 કિલોમીટર સુધી એ અવાજ પહોંચશે અને તમને ખબર પડે કે હવાઈ હુમલો થયો છે. આવતીકાલે એનું માત્ર રિહર્સલ થવાનું છે. સો ધીસ ઇઝ 1. 2, એક સાથે આખા શહેરની લાઇટ્સ ધારો કે કાઢી નાખવી હોય તો કેવી રીતે કાઢી નખાય? એટલે આખા શહેરની અંદર એક સાથે અંધારપટ કરવો હોય જેને કારણે ઉપરથી ફ્લાય થતા પ્લેનને ખબર ન પડે કે નીચે શહેર છે, તો એને માટે શું કરવું જોઈએ? એની પ્રેક્ટિસ માટે એક સાથે આખા શહેરની લાઇટ કદાચ બંધ થઈ જાય, ઇન્ટરનેટ કદાચ બંધ થઈ જાય અને ધારો કે હુમલો થાય તો કોણે કોણે સુરક્ષિત જગ્યાએ શિફ્ટ થવાનું આવશે, સ્થળાંતર કરવાનું આવશે, એનું પણ કાલે રિહર્સલ કરવામાં આવશે. એટલે આ બધા માટે પ્રિપેર્ડ રહેજો. માત્ર અમદાવાદમાં નહીં, ગુજરાતના 19 શહેરોની અંદર આવતીકાલે આનું રિહર્સલ થવાનું છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, જામનગર, ભુજ, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનાર, ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, નવસારી અને કાકરાપાર, આ બધા જ શહેરોની અંદર આવતીકાલે આ મોક ડ્રિલ યોજવામાં આવી છે. સો તમારી સાથે પણ તમારા શહેરમાં આમાંની કોઈ પણ ઘટના બને તો સમજી લેજો કે આ એક જેન્યુઇન રિહર્સલ છે આપણા પોતાના પ્રોટેક્શન માટે, સિવિલ ડિફેન્સ માટે. દેવકી કે સાથ, જનહિત મેં જારી.